ગુજરાતના મારા વહાલા સૌ નાગરિક ભાઈઓ બહેનો, સ્વતંત્રતાના 79મા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આઝાદીના 7.5 દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ. આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેના પાયામાં પોતાના લોહી પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનાર ક્રાંતિવીરો, સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રપુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે. ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટિશરોની લાઠી ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નતમસ્તક વંદન કરવાનો પણ અવસર છે. રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં પણ સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે. ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશિપમાં ઓપરેશન સિંદૂરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે. આતંકવાદ કે દેશની સુરક્ષા સલામતી સામેનો કોઈ પણ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનશ્રીએ દુનિયાને આપી દીધો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમનો અનેરો માહોલ ઉજાગર થયો છે.